મિત્રો નમસ્તે। જેમ જેમ આપણે આકાશમાં ઊંચે ચડીએ છીએ એમ હવા પાતળી થાય છે અને ઓક્સિજન ઘટે છે, શ્વાસ રૂંધાય છે, મુંજારો આવે છે। આવું જ આપણને થાય છે। દરેક માણસ જ્યારે દુનિયાની એક ઊંચાઈ હોય છે, દુનિયાનું એક સ્ટેટસ હોય છે, એક જગ્યાએ પહોંચવું હોય છે, દરેક માણસને જીવનનું નાનું હોય ને ત્યારે એનું સમણું હોય કે મોટો થઈને આમ કરીશ, આટલું કામીશ, અને ત્યાં માણસ પહોંચી જાય છે। ત્યાં પહોંચ્યા પછી માણસને એમ થાય કે જે મેં નીચે રહીને આ ઉપરની કલ્પના કરી હતી, સુખની કલ્પના કરી હતી, એવું સુખ વર્તાતું નથી, મજા નથી આવતી, આનંદ નથી આવતો જે પહેલા હતો। અને પછી તેહીનો દિવસા ગતા, એ દિવસો ક્યાં ગયા? બાળપણના નિર્દોષ નિખાલસ દિવસો, કેવી મજા આવતી હતી। આવું દરેક માણસને થાય, એક વખત થાય જ। ગમે એટલી હજારો કરોડોની આસામી હોય ને એની પાસે, કરોડપતિ અબજોપતિ માણસ હોય ને, તો દરેકના જીવનના ખૂણાઓ ક્યારેક ક્યારેક આવી રીતની પુકાર કરતા હશે, મજા નથી આવતી, આનંદ નથી આવતો। મિત્રો, ઘણી વખત આવા મોટા માણસની વાત કરું છું, આપણે બધા ખેતી કરવા વાળા કે કોમન મેન હોય ને, એ તો બધે એવી જીવનના યોદ્ધાઓ હોય છે, આર્થિક યોદ્ધાઓ હોય છે, ઘરના બે સિંગ ભેગા કરવા માટે, ઘરના બે છેડાઓ ભેગા કરવા માટે એટલો વલુપાત અને એટલી ઝંઝાવાતમાં ડૂબેલા હોય છે ને કે એને મજા નથી આવતોનો પ્રશ્ન જ નથી રહેતો, એનું અસ્તિત્વ માટે લડતો હોય છે। પણ જે લોકોને અસ્તિત્વની લડાઈ એટલે કે આર્થિક લડાઈઓ પૂરી થઈ ગઈ છે અને ખૂબ કમાઈને જે માણસો એકદમ સેપ્ટ થઈ ગયા છે, એની પાસે બધું આવી ગયું છે, એમ કહીએ ને કે દુનિયાદારીના અમુક પદ, અમુક સ્ટેટસ, એ બધા જ એમને મળી ગયા છે। આવા માણસો મૂંઝાય છે જગતમાં, આવા માણસોને ક્યારેક ને ક્યારેક મજા નથી આવતી। ભલે બહારથી એકદમ અપ ટુ ડેટ સૂટ બૂટ ટાઈથી સજ્જ દેખાતા હોય, પણ અંદરથી આવા માણસો ક્યારેક ડિપ્રેશનમાં હોય જ, મૂડલેસ હોય છે। એને એના આત્માને, એના રામને ખબર હોય છે, બતાવતા નથી। કારણ કે બતાવે તો શું થાય કે મોટા વરઘોડે ચડીને માણસ આટલો બધો પહોંચ્યો હોય અને પછી એમ કે મને મજા નથી આવતી, તો એ થોડોક ઝાંખો દેખાય એને, એટલે એ કોઈને કહેતા નથી। પણ દરેક માણસો ડિપ્રેશનમાં આવતા હોય છે। પણ ડિપ્રેશનમાં આવે ત્યારે શું કરવાનું? ડિપ્રેશનમાં આવો, આ જગ્યાએ બેઠેલા માણસ માટે હું વાત કરું છું, ત્યારે સાયકિયાટ્રિક પાસે જવા પહેલા તમે પ્રકૃતિ પાસે પહોંચજો, પ્રકૃતિ પાસે જજો। મિત્રો, મને એમ લાગે ને કે હાથ વેત આપણે આવા જ્યારે માંદા પડીએ ને, મન માંદા પડે ને આપણા, ત્યારે એનું ઓસડિયું હાથવેત ઊંચું, હાથવેત અધર, હાથવેત દૂર હોય છે, પણ આપણે ત્યાં હાથ જ નથી નાખતા, આપણે બીજે ફાંફા મારીએ છીએ। મજા નથી આવતી તો પરદેશનો પ્રવાસ કરી આવીએ, મજા નથી આવતી તો પાર્ટી કરીએ, ફંક્શન કરીએ, મજા નથી આવતી તો કંઈક સોદાઓ કરીએ, પ્રોપર્ટીની કંઈક લઈને બતાવવાનું કરીએ, આ બધું કરીએ। મિત્રો, આ નથી સુખનું સરનામું, આ નથી મજા નથી આવતી એની દવા, આ નથી મજા નથી આવતી એની દવા એ છે કે પ્રકૃતિ પાસે પહોંચો, પ્રકૃતિ પાસે બેસો। કેવી રીતના? આવા માણસો માટે હું વાત કરું છું કે આવા માણસે શું કરવાનું? આવું થાય ને ત્યારે 5-15 દિવસ સુધી બધું છોડી, મોબાઈલ બંધ કરી, પ્રકૃતિના ખોળે આવીને બેસવાનું। પ્રકૃતિનો ખોળો એટલે એકેય બાજુ દિવાલો ન હોય, ઉપર ખુલ્લું આકાશ હોય, ઉપર ખુલ્લું આકાશ હોય, કાંઈ એકાદું વૃક્ષ હોય, કાંઈ એકાદી ઝૂંપડી હોય, ત્યાં 15 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ ત્યાં રોકાવું, એની હાથે એનું પાણી ભરી આવવું, એની હાથે એની રસોઈ બનાવવી, અને કોઈ પણ ખલેલ વગર, ફોન પણ નહીં, કોઈ પણ ખલેલ વગર રાત્રિએ આકાશને જોવું। આપણે આકાશને જોવાનું બંધ કરી દીધું। તમારી જાતને તો પૂછો કે તમે એ નિહારિકા ક્યારે જોઈ? આપણે આકાશ ગંગા કહીએ છીએ, એ ઝગમગતું તારાઓનું આકાશ ક્યારે જોયું? આમય હવે તો એટલું બધું પ્રકાશ પ્રદૂષણ એટલું બધું આકાશમાં ફેલાયું છે કે આ જે આપણે નાનપણમાં આકાશ જોતા ને, આપણા દાદા દાદીઓ આપણે તારાઓ ગણાવતા, બતાવતા ને પરિચય આપતા ને, એ તો આપણાથી હજારો માઇલ દૂર થઈ ગયું છે। એટલે 15 દિવસ સુધી ધૂળમાં, માટીમાં હાથે રસોઈ બનાવીને જમવું, સાયકિયાટ્રિક પાસે જવું, એના કરતાં આ હેલી ટ્રીટમેન્ટ છે। આપણે ટ્રાય ન કરીએ, શું કામે ન કરીએ? આપણું સ્ટેટસ છે, બીજાને શું લાગશે કે આ તો સાધુડો થઈ ગયો, આ તો હવે એકદમ આમ ફકીરો થઈ ગયો લાગે છે। પણ મિત્રો, એકવાર ટ્રાય કરી જોજો, આવું થાય તો
સાયકિયાટ્રિક પાસે જઈ એની દવા ગોતો એના કરતાં પ્રકૃતિના ખોળે આવીને 5-15 દિવસ રહેજો. હાથે પાણી તમારું માટલું ભરી આવજો, એ જ પાણી પીજો. નાહવાની વ્યવસ્થા બહાર કરજો, ખાવાની વ્યવસ્થા બહાર કરજો, હાથે રાંધજો. હું જો હમણાં આવી રીતનો રાત્રે મારા મકાનમાં પણ નથી હોતો, બહાર હૂતો, આંબા નીચે હૂતો. આજ હું આ શેડમાં હૂતો છું, જ્યાં દિવાલો ન હોય, જ્યાં ઉપરથી ખુલ્લું આકાશ દેખાતું હોય. તમે એક વખત એક રાત સુઈ, એક રાત, હું 15 દિવસ કાઢી નાખું, 5 દિવસ કાઢી નાખો, તમારું સ્ટેટસ બહુ ઊંચું હોય તો એક રાત સુઈ અને સવારે ઉઠીને તમારી જાતને ફીલ કરજો, તમને આજ કંઈક જુદી મજા આવી. એવી રીતના તમે થોડાક દિવસ રહેશો ને તો સુખ તમારે વસ્તુમાં, પૈસામાં નહીં, સુખ આપણા હૃદયમાંથી મળશે. સુખનું સરનામું સાચું પ્રકૃતિનો ખોળો છે મિત્રો. હું વારંવાર એટલા માટે કહું છું કે પ્રકૃતિ છે. પ્રકૃતિમાં આપણે બહુ રહ્યા છે. આપણું આ ડીએનએ છે ને, આપણો માણસ તરીકે આપણે નિર્માણ પામ્યા છીએ ને, એ અમીબામાંથી આટલો મોટું આ શરીર, ખડતલ શરીર થયું છે. આ બુદ્ધિ આવી છે અને આ 5 ઇન્દ્રિયોની સાથે આપણે એકદમ વિરાટ થયા છીએ. પણ આવ્યા છીએ ક્યાંથી? એ પંચમહાભૂતમાંથી આવ્યા છીએ. એ પંચમહાભૂત એટલે આકાશ, એ પંચમહાભૂત એટલે પૃથ્વી, એ પંચમહાભૂત એટલે આ ઝળહળતો સૂર્ય ને તેજ, એ પંચમહાભૂત એટલે હવા, એ પંચમહાભૂત એટલે આ ખડખડ વહેતું પાણી. આના સંસર્ગમાં તમે બેસશો ને ત્યારે તમે જોજો શું મજા આવે છે. ધીસ ઇઝ લાઈફ. આ લાઈફ છે. અહીંથી આપણે આવ્યા છીએ. આપણું સાચું શક પણ એની સાથે છે. એના સંસર્ગમાં આવશો ને એટલે ઓટોમેટિકલી આપણા આનંદના જે પરમાણુઓ છે ને એ ઊભા થશે અને લાગશે કે મજા આવે છે. આ લાઈફ છે, આ અસ્તિત્વ છે. એક લલકાર, એક ગીત વાગશે અંદરથી. પ્રકૃતિ છે, વસ્તુ છે.